નમસ્કાર શ્રોતા મિત્રો, દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ અને સૌથી સારામાં સારી વસ્તુ કઈ? વાતોનો વિટામિન ભાગ 3. ઈસપ નામના બુદ્ધિમાન મનુષ્ય ગ્રીસ દેશમાં થઈ ગયા. તેઓ ગુલામ હોવા છતાં વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. જ્યારે પણ કોઈ ગૂંચવણભરી પરિસ્થિતિ કે કોયડું આવે ત્યારે બધા ઈસપની પાસે પહોંચી જતા અને ત્યાં સમાધાન મળી જતું. એકવાર આવો જ એક પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો. તેના સમાધાન માટે રાત્રે કામકાજ પરવારીને ગામના લોકો ચોકમાં એકઠા થયા. એક ખૂણામાં આવીને ઈસપ પણ ત્યાં બેસી ગયા. ગામના મુખિયાએ સભા સમક્ષ પ્રશ્ન મૂક્યો કે દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ કઈ અને સૌથી સારામાં સારી વસ્તુ કઈ? સભામાં સન્નાટો છવાઈ ગયો. કોઈની પાસે એનો જવાબ નહોતો. સૌ ઈસપ સામે જોઈ રહ્યા હતા. મુખિયાએ પણ ઈસપને તેનો પ્રત્યુત્તર આપવા માટે કહ્યું. નમ્રતાપૂર્વક જવાબ આપતા ઈસપે કહ્યું કે મારી દ્રષ્ટિએ દુનિયામાં જો કોઈ ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો તે આપણી જીભ છે. આપણી કટુવાણીને કારણે અનેક અનર્થો સર્જતા હોય છે. એટલે આવા અનર્થોની ઉત્પત્તિ સમાન જીભ એ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. તો પછી સારામાં સારી વસ્તુ કઈ? આખી સભા જાણે એક જ સ્વરે ઈસપને પૂછી રહી હોય. પ્રત્યુત્તર આપતા ઈસપે કહ્યું કે દુનિયામાં સારામાં સારી સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો તે પણ આપણી જીભ છે. મુખિયાએ ઈસપને પૂછ્યું, ભાઈ, સૌથી ખરાબમાં ખરાબ વસ્તુને તું સર્વશ્રેષ્ઠ કઈ રીતે કહી શકે? ઈસપે કહ્યું કે આપણી જીભની એ તો વિશેષતા છે. અત્યાર સુધી આપણે એનો માત્ર દુરુપયોગ કરતા આવ્યા છીએ. એને આપણે વાદ વિવાદ અને ઝઘડાનું સાધન બનાવી દીધું છે. એની સ્થાને એની એ જ જીભ દ્વારા મધુર વાણી બોલી સર્વત્ર સંવાદિતાનું વાતાવરણ પણ આપણે સર્જી શકીએ છીએ. એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ પણ જીભ છે. હવે આપણે નક્કી કરવાનું છે કે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. આ વાત આપણે સમજાઈ ગઈ હશે. આભાર.